યાર આજે ફરી એ જ થઈ ગયું. સવારથી જ વિચાર્યું હતું કે આ મહિને ચોક્કસ બજેટ ફોલો કરીશ, હેલ્ધી ખાવાનું ખાઈશ, ઝોમેટો સ્વિગી બધું બંધ, એક પણ વધારાનો પૈસા ખર્ચાશે નહીં અને સાંજ સુધીમાં નવી ઘડિયાળ ખરીદી, એ પણ EMI પર. અને આ ચિપ્સનું પેકેટ તો બસ નમૂનો છે. કાલથી ચોક્કસ કહીશ. તમારી સાથે પણ આવું થાય છે ને? અમે ભવિષ્ય માટે મોટા મોટા ફાઇનાન્શિયલ ગોલ્સ બનાવીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ, બેવો મુક્ત થવું. પણ જેમ જ વર્તમાનમાં કોઈ ચમકદાર નવી વસ્તુ દેખાઈ જાય છે તો બધા ગોલ્સ ભૂલી જઈએ છીએ. મિત્રો, આ ફાઇનાન્શિયલ સેલ્ફ સેબોટેજને હાઇપરબોલિક ડિસ્કાઉન્ટિંગ કહે છે. બિહેવિયરલ ફાઇનાન્સનો એક બહુ મહત્વપૂર્ણ કન્સેપ્ટ છે. ચલો આજે માઇન્ડ ઓવર મનીના એપિસોડમાં સમજવી. સાદી ભાષામાં કહીએ તો આજે મળતું નાનું ઇનામ આવતીકાલના મોટા ઇનામ કરતાં વધારે આકર્ષક લાગે છે. આપણું બ્રેઇન થોડો અધીર છે. એ તરત મળતી સંતોષને ભવિષ્યના ફાયદા કરતાં વધુ પસંદ કરે છે, ભલે ભવિષ્યના ફાયદા ઘણી વધારે મોટા હોય. ચલો એક ઉદાહરણ જોઈએ. કલ્પના કરો કે હું તમને હમણાં જ 1000 રૂપિયા આપું અથવા એક વર્ષ પછી 10,000 રૂપિયા આપું. મોટા ભાગના લોકો વિચાર્યા વિના હમણાંના 1000 રૂપિયા લઈ લેશે. શા માટે? કારણ કે 1000 રૂપિયા હમણાં હાથમાં છે. આ હાઇપરબોલિક ડિસ્કાઉન્ટિંગનું એક પરફેક્ટ ઉદાહરણ છે. તમે આજે નાના ફાયદા માટે ભવિષ્યના મોટા ફાયદાને ડિસ્કાઉન્ટ કરી દીધો. તમારી નજરે એ 10,000 રૂપિયા આજના 1000 જેટલા જ છે અથવા એથી પણ ઓછા મૂલ્યવાન લાગે છે. આ જ વાત SIP, નિવૃત્તિ યોજના અને ઇમરજન્સી ફંડ સાથે પણ થાય છે. અમે જાણીએ છીએ કે નિયમિત રીતે નાના રકમો રોકાણ કરવાથી ભવિષ્યમાં કમ્પાઉન્ડિંગનું જાદુ થાય છે. પણ જ્યારે ઓનલાઈન કોઈ સેલ દેખાય છે અથવા નવો ફોન લોન્ચ થાય છે ત્યારે બધી સમજદારી ગાયબ થઈ જાય છે. હવે વર્તમાનની ખુશી ભવિષ્યની નાણાકીય સુરક્ષા કરતાં વધુ મહત્વપૂર્ણ લાગવા લાગે છે. તો આથી લડવા માટે શું કરવું? પ્રી કમિટમેન્ટ. પોતાને ભવિષ્ય માટે લોક ઇન કરી દો. જ્યારે કોઈ લાલચ ન હોય ત્યારે નિર્ણય લો. ઉદાહરણ તરીકે, તમારી રોકાણોને ઓટો ડેબિટ પર મૂકો. પગાર આવતા જ સીધું રોકાણમાં જવો જોઈએ. એના પહેલા કે તમે ખર્ચવાની વિચારણા કરો. ગોલ વિઝ્યુલાઇઝેશન. તમારા લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યને સ્પષ્ટ રીતે નિર્ધારિત કરો અને તેને દ્રશ્ય રૂપે પણ જુઓ. નાની શરૂઆત કરો અને ગતિ મેળવો. નાની શરૂઆત કરો, 500 રૂપિયાની SIP કે 100 રૂપિયાની દૈનિક બચત. જ્યારે તમે ગતિ મેળવી લેશો ત્યારે તેને જાળવવું સરળ થઈ જશે. 24 કલાકનો નિયમ. જ્યારે પણ કોઈ મોટી ખરીદી કરવાની ઈચ્છા થાય, 24 કલાક રાહ જુઓ. મોટાભાગે એ લાલચ એ સમય સુધી ઠંડી પડી જાય છે. યાદ રાખો કે આપણા દિમાગની વાયરિંગ છે, પણ એનો અર્થ એ નથી કે આપણે એની શિકાર બનીએ. તમારા નાણાકીય ભવિષ્યને નિયંત્રિત કરવું શક્ય છે, માત્ર થોડી સ્ટ્રેટેજી અને અનુશાસન જોઈએ. આભાર.